જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટી ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી, હે? અને આમ જો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય